નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વ દર્શક મિત્રોનું મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે આજના તમામ તાજા સમાચારો વિશેની વાત કરીશું। અને એની પહેલા જો તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। નીચે જે કાળા કલરની સબસ્ક્રાઇબની ઘંટી આવેલ છે એને દબાવી નાખજો, જેથી કરીને મારા આવનારા નવા વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો। ત્યારબાદ મિત્રો, આજે આપણે આજના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, ગુલાબી ઠંડી વચ્ચે ફરી એકવાર રાજ્યમાં મુસીબતનો માવઠો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે, જેના પગલે મિત્રો રાજ્યના ખેડૂતોના જીવ પકડીને બંધાયા છે। હવામાન વિભાગે મિત્રો આગાહી કરી છે કે તારીખ 8 અને 9 જાન્યુઆરીના રોજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। ભર શિયાળે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। અત્રે જણાવી દઈએ કે મિત્રો 8 અને 9 તારીખે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, જેમ કે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ છે। અને ત્યારે મિત્રો વલસાડ, નવસારી, સુરત અને દમણમાં તેમજ મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ હળવા વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે। ત્યારબાદ મિત્રો જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં નવા જીરું અને ધાણાની આવક સાથે અન્ય જણસીની પણ આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે। યાર્ડમાં મિત્રો કપાસ, મગફળી અને લસણ સહિતના પાકની પૂરજોશમાં આવક થઈ રહી છે। હાપા માર્કેટ યાર્ડમાં મિત્રો મોરબી અને આસપાસ જિલ્લાના ખેડૂતો પોતાની જણસી વેચવા માટે આવે છે। હાપા માર્કેટ યાર્ડમાં નવા ચણાની આવક થતા હરાજીના શ્રી ગણેશ કરાયા હતા, જેમાં મિત્રો 1251 ભાવ મળ્યા હતા। સફેદ સોના સમાન કપાસની વાત કરીએ તો મિત્રો કપાસની આવક 11,765 મણની થઈ હતી। આ સાથે જ મિત્રો ખેડૂતોને પહેલાની જેમ જ કપાસના ભાવ મળી રહ્યા છે। કપાસનો ભાવ મિત્રો ખેડૂતોને 1495 રૂપિયા સુધી મળી રહ્યા છે। અને મિત્રો 350 જેટલા ખેડૂતો કપાસ લઈને યાર્ડમાં પહોંચ્યા હતા। જામનગર હાપા માર્કેટ યાર્ડ મિત્રો બહાર તેમજ વહેલી સવારમાં વાહનોના થપ્પા જોવા મળે છે, કારણ કે મિત્રો યાર્ડમાં 1150 જેટલા ખેડૂતો પોતાની જણસી લઈને પહોંચી ગયા હતા। યાર્ડમાં મિત્રો કુલ જણસીની આવક 36,486 મણની થઈ હતી। ત્યારબાદના ખેડૂતો મોટા સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો ટ્રક ચાલકોની હડતાળ ખુલતા જે મિત્રો ડુંગળીના ભાવ ઉચક્યા છે। મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ 200 રૂપિયા હતા, આ ભાવ વધીને મિત્રો 400 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી બોલાયા હતા। મિત્રો ડુંગળીના વધતા ભાવ ખેડૂતોમાં ફરીથી આશાનું કિરણ જાગ્યું છે। મિત્રો રાજકોટ યાર્ડમાં 2000 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી, તેમજ મિત્રો અન્ય પાકોની પણ સારી આવક થઈ હતી અને મિત્રો ખેડૂતોને સારા ભાવ પણ મળ્યા હતા। આ સિવાય મિત્રો રાજકોટ યાર્ડમાં લસણના પણ સારા ભાવ મળ્યા હતા। મિત્રો લસણના ભાવ ખેડૂતોને 1 મણના 4000 રૂપિયા સુધી મળ્યા હતા। યાર્ડમાં મિત્રો લસણની 525 ક્વિન્ટલની આવક થઈ હતી। ત્યારબાદ મિત્રો રાજ્યમાં અનેક ઠેકાણે જનસેવા કેન્દ્રોમાં ઇન્ટરનેટની સમસ્યાના કારણે સર્વર ઠપ પડ્યા છે। ખેડૂતોને મિત્રો ખેતી વિશેષક, કાગળો, ધિરાણ તેમજ મિત્રો અન્ય કામગીરી બાબતે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ધાનેરા, કાંકરેજ, દાંતીવાડા સહિતના કેન્દ્રોમાં મિત્રો છેલ્લા 1 અઠવાડિયાથી ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। મિત્રો અમરેલીના કેટલાક કેન્દ્રો પણ મિત્રો આવી જ સમસ્યા સર્જાઈ હોવાની માહિતી આપી છે। એટલે કે મિત્રો અત્યારે ખેડૂતોએ મિત્રો જે અન્ય કોઈ પણ મિત્રો સરકારી જે પણ કામ કરાવવું હોય એના માટે મિત્રો એમને કચેરી જવું પડે છે, પરંતુ મિત્રો ત્યાંના સર્વરો અત્યારે ઠપ એટલે કે મિત્રો ડાઉનમાં ચાલે છે। આના કારણે મિત્રો ખેડૂતોને વારંવાર કચેરીઓના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। ત્યારબાદ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જે દેશની દરેક શુગર મિલોને ઈમેલ દ્વારા એક પરિપત્ર મોકલવામાં આવ્યો છે, અને જેમાં મિત્રો દરેક શુગર મિલોને પોતાના ખાંડના ઉત્પાદનના 20% જેટલી ખાંડ ફરજિયાત શણના કોથળામાં પેક કરીને વેચવાની રહેશે। જોકે મિત્રો કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, અને જેનું કારણ છે કે મિત્રો શણના કોથળાની પડતર કિંમત હાલ મિત્રો દરેક શુગર મિલો દ્વારા નિયત કરાયેલા ધારાધોરણ મુજબના પ્લાસ્ટિક બેગ ખાંડ પેક કરવા માટે મિત્રો વાપરે છે, જેની મિત્રો 50 કિલો વજનની ખાલી બેગની કિંમત મિત્રો 18 રૂપિયાથી 19 રૂપિયા હોઈ શકે છે, જ્યારે મિત્રો શણની 50 કિલો વજનની ખાલી બેગ 60 રૂપિયાથી 65 રૂપિયા પ્રતિ નંગ જાણવા મળી રહી છે। જેથી મિત્રો એક બેગ દીઠ 40 રૂપિયાથી 45 રૂપિયા જેટલો વધારાનો ખર્ચ પ્રતિ 50 કિલો વધારાનો છે।
અને 100 કિલો આ ખર્ચ મિત્રો વધીને 80 રૂપિયાથી 90 રૂપિયા જેટલો વધી જશે, જેની સીધી અસર મિત્રો ખેડૂતોને ચૂકવવામાં આવનાર શેરડીના ભાવ પર થવાની છે, જેથી મિત્રો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે મિત્રો તેમને સરકાર દ્વારા નક્કી કરાયેલા ખાંડની MSP વધારી સરકાર દ્વારા મદદ કરવામાં આવે. ત્યારબાદ મિત્રો તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો મિત્રો તમને મળશે ₹37,500 રૂપિયાની સહાય. શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત મિત્રો બાળકોને જન્મ આપતી સમયે મિત્રો મહિલાને મળે છે ₹37,500 રૂપિયાની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું હોય છે, જેના માટે મિત્રો તમારે મમતા કાર્ડ, ડોક્યુમેન્ટનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ મિત્રો સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે. જ્યારે મિત્રો તમે કરેલી અરજી જ્યારે મિત્રો એપ્રુવલ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર મિત્રો ₹37,500 રૂપિયા જમા કરવામાં આવશે, જેમાં મિત્રો બાળકના જન્મના પહેલા મિત્રો ₹17,500 રૂપિયા અને બાળકના જન્મ બાદ ₹20,000 રૂપિયા જમા કરવામાં આવશે. આ મિત્રો આ યોજના હેઠળ ટોટલ ₹37,500 રૂપિયાની મહિલાઓને સહાય મિત્રો આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર એવા મિત્રો સામે આવ્યા છે. ખેડૂતોને ટાઢપટ્ટી સહાય યોજના મિત્રો જાહેર થઈ છે કે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર આ યોજના મિત્રો મૂકવામાં આવી છે અને મિત્રો આની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2024 રાખવામાં આવી છે. તો મિત્રો આની અંદર ખેડૂતોને કેટલીક સહાય મળવાની છે. તો જે ખેડૂતો અનુસૂચિત જાતિના અને અંતરસૂચિત જાતિના ખેડૂતો છે એમને મિત્રો ટાઢપટ્ટી ખરીદી કિંમતના 75% અથવા તો વધુમાં વધુ મિત્રો 1875 રૂપિયાની સહાય મળશે. અને મિત્રો જે ખેડૂતો સામાન્ય ખેડૂતો છે, સામાન્ય વર્ગના ખેડૂતો છે એમના માટે મિત્રો ટાઢપટ્ટી ખરીદી કિંમતના 50% અથવા તો વધુમાં વધુ બાળકો 1250 રૂપિયાની સહાય મળશે. તો મિત્રો છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2024 રાખવામાં આવી છે. તો જે ખેડૂતોએ ફોર્મ ભરવાનું હોય એ મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને મિત્રો ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અને જ્યારે મિત્રો તમારી અરજી સ્વીકારવામાં આવશે ત્યારે મિત્રો તમને આ ટાઢપટ્ટી આપવામાં આવશે. CNBC આવાસના સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર મિત્રો PM કિસાનને લઈને સરકાર મોટી જાહેરાત કરી શકે છે. મિત્રો ખેડૂતોને મળનારા હપ્તાની રકમ વધી શકે છે. હાલ મિત્રો સરકાર આ યોજના હેઠળ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં દર વર્ષે 6,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. હવે તેને વધારીને મિત્રો 8,000 રૂપિયા કરવામાં આવી શકે છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે મિત્રો 2,000 રૂપિયાની વધારાની રકમ મળશે. કારોબારી વર્ષ 2023 અને 24 ના 2 હપ્તા ખેડૂતોને મળી ચૂક્યા છે અને મિત્રો હવે ત્રીજા હપ્તાનો સમય છે, જેનો અર્થ એ છે કે મિત્રો આગામી 3 મહિનામાં એટલે કે માર્ચ 2024 પહેલા ખેડૂતોને 16મો હપ્તો મળી જશે. અને આ સ્કીમ દ્વારા મિત્રો કેન્દ્ર સરકાર દર વર્ષે 3 હપ્તાના રૂપમાં લાભાર્થીઓના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. જો મિત્રો તમે પણ એક ખેડૂત છો તો મિત્રો તમે પણ આ PM કિસાન યોજનાનો લાભ લઈ શકો છો. આમાં મિત્રો તમને અત્યાર સુધીમાં મિત્રો તમને સરકાર તરફથી દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. એટલે કે મિત્રો દરેક હપ્તો આનો મિત્રો 4 મહિનાના અંતરાલ સાથે મિત્રો ચૂકવવામાં આવે છે. અને મિત્રો હવે સમાચાર મળી રહ્યા છે કે મિત્રો આ હપ્તાની રકમમાં મિત્રો વધારો પણ થઈ શકે છે. એટલે કે હવે 6,000 રૂપિયાની બદલે મિત્રો 8,000 રૂપિયા પણ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો જીરું પકાવતા ખેડૂતો માટે અત્યારે મિત્રો મુશ્કેલીની પરિસ્થિતિ સર્જાય છે. મહેસાણા જિલ્લામાં મિત્રો જીરાના વાવેતર ખેડૂતો મોટા પ્રમાણમાં કરે છે. ત્યારે મિત્રો ઉંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં ઘટાડો થતા ખેડૂતો પરેશાન થયા છે. મિત્રો જીરાના ભાવ વધવાની રાહ જોઈ રહેલા મિત્રો ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની છે. આ ભાવ ઘટાડવાના લીધે મિત્રો ખેડૂતોના છૂટકે ઘટેલા ભાવ વેચવાનો વારો આવ્યો છે. પહેલા મિત્રો જિલ્લાનો ભાવ 1 મણનો ભાવ મિત્રો 12,000 રૂપિયા ઉપર પહોંચ્યો હતો. તે જીરાનો ભાવ મિત્રો હાલમાં ઘટીને 6,000 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યો છે. એટલે કે મિત્રો જીરાના ભાવમાં 50% જેટલો ઘટાડો નોંધાયો છે. હાલ મિત્રો ખેડૂતોને સતત જીરાના ભાવ ઘટતા ખેડૂતો પરેશાન થયા છે. મિત્રો ખેડૂતોના છૂટકે ઘટેલા ભાવ પોતાના માલને વેચવાનો વારો આવ્યો છે. 2023ના વર્ષમાં મિત્રો જીરાના ભારે તેજી જોવા મળી હતી. તે સમયે મિત્રો 12,000 રૂપિયા ભાવ બોલાતા હતા, જેના પગલે મિત્રો ગુજરાત અને રાજસ્થાનના ખેડૂતોએ આ વર્ષે મોટા પાયે જીરાનું વાવેતર શરૂ કર્યું હતું, જેના કારણે મિત્રો કદાચ જીરાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મિત્રો સામાન્ય લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે.
મિત્રો, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી અને મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓ અને જસ્ટિસ ઇન્વેસ્ટરને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલય મિત્રો ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ મિત્રો શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકોને કરિયાણા, રેડીમેડ અથવા તો કોઈ ફળની દુકાન ખોલવા માંગતા હોય તેવા વ્યક્તિને મિત્રો આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ મિત્રો આ યોજનામાં રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય તો મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ સાથે મિત્રો તમારે અરજી કરવાની હોય છે. અને જો મિત્રો તમે આ યોજનામાં મિત્રો તમે લાભ લેવા માંગતા હોય અને આ યોજના વિશે મિત્રો તમે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો અને નીચે મિત્રો